વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે બાસુંદી બનાવવાના છે। એના માટે ફૂલ ફેટ 1 લીટર દૂધ લઈ લીધું છે। કોઈ પણ દૂધ હાલે, ડેરીનું, અને છૂટું હોય તો પણ હાલે। ફૂલ ફેટ હશે તો સરસ આપણી બાસુંદી એકદમ સરસ થશે। એના માટે કન્ડેન્સ મિલ્ક નથી નાખવાના। એના માટે આપણે 2 ચમચી દૂધનો પાવડર, મિલ્ક પાવડર આવે છે એ લીધો છે, અને 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે। તે બંનેને મિક્સ કરી લેશું। મિક્સ કરીને આપણે એમાં થોડું એવું દૂધ નાખી દઈશું। દૂધ નાખી અને એને મિક્સ કરી અને પાછું એમાં જ એડ કરવાનું છે, અને ગાંઠો ન રહે એટલા ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લેશું। અને એક બાજુ મીડિયમ આંચ ઉપર આપણે દૂધ પણ ગરમ થાય છે, અને એક બાજુ આપણે આને પણ એકદમ સરસ મિક્સ કરી લેશું। અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં એને એડ કરી દઈશું। થોડું ગરમ દૂધ છે પણ તો એ ચાલે છે, ગાંઠો એટલી બધી નથી રહેતી, એટલે માટે આપણે દૂધ ગરમમાં જ આપણે એડ કરી દઈશું। એડ કરીને થોડું એવું તરી રહી જાય છે, કસ્ટર્ડ પાવડર હોય છે એટલે થોડું પાછું દૂધ નાખી અને પાછું એડ કરી દેવાનું છે। અને આપણે આ રીતે બાસુંદી બનાવી છે, સરસ હલવાઈ જેવી થાય છે। ને કન્ડેન્સ મિલ્ક બધાય આગળ હોતું નથી, અને અમુક જગ્યાએ પણ મળતું નથી હોતું, તો આ રીતે સરળ રીતે આપણે ઘરે સરસ હલવાઈ જેવી બાસુંદી બનાવશું। અને ખાંડની જગ્યાએ મેં ખાંડની ચાસણી બનાવેલી છે, કંઈ બનાવેલું હતું એની વધેલી હતી તો 2 થી 3 ચમચી ચાસણી નાખેલી છે। અને એની જગ્યાએ તમે ખાંડ તમારી રીતે 2 થી 3 ચમચી નાખી શકો, જેવું સ્વીટ ખાતા હોય, મીઠું ખાતા હોય એ પ્રમાણે। મેં 3 ચમચી નાખેલી છે। પછી ચેક કરીને પછી ઉપરથી પણ નાખી શકાય, પહેલાં ચેક કરી લેવાનું। પછી થોડું પાણીનો ભાગ રહે છે એટલે અત્યારે જ નાખી દેવાનું, એટલે બધું અત્યારે જ મિક્સ થઈ જશે। અને છેલ્લે આપની બાસુંદી સરસ ઘાટી થઈ જશે, એટલે ત્યાં ખાંડની ચાસણી જેવી પણ તૈયાર થઈ જશે, સરસ મસ્તની આપની બાસુંદી। અને એને સતત મિક્સ કરતા રહેશું। મેં એમાં થોડું કેસર નાખેલું છે, એલચીનો પાવડર નાખેલો છે, અને ઓપ્શનલ છે, એ નાખવું હોય તો નખાય, પણ સ્વાદ સરસ આવે છે એટલે એના માટે કેસર, એલાયચી અને થોડાક જાવત્રીના પાન અને જાયફળ। દૂધનું વસ્તુ બનાવતા હોય તો પચવા માટે આ સારું, એટલે એના માટે આપણે એ નાખેલું છે। અને ચેક કરીને આપણે પાછી ખાંડની જરૂર હશે તો નાખશું, નકર તો સતત આપણે મિક્સ કરવાનું છે જ્યાં સુધી આપણી આ બાસુંદી ઘટ ન થાય ત્યાં સુધી તરી ન બેસે, અને બાજુમાં જે લાગી જાય છે, ચોટે છે, એને પણ આપણે એમાં એડ કરતા જઈશું, એટલે એને લીધે પણ આપણી બાસુંદી સરસ અને સ્વાદ પણ સરસ આવશે। આ રીતે આપણે બાસુંદી બનાવવાના છે। તમે કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ કરજો। અમે આ રીતે બનાવીએ છીએ, અને બાળકોને પણ સરસ મજા આવે છે। થોડોક જાયફળ અને જાવત્રીનો ભૂકો કરી અને એને એડ કરી દીધો છે, એટલે પચવામાં સરળ રહે અને હેલ્થ માટે પણ સારું। અને કેસર ઓપ્શનલ છે, નાખવું હોય તો નાખવાનું, નકર નહીં નાખવાનું। આ રીતે આપણે બાસુંદીને એકદમ ઘટ ન થાય ત્યાં સુધી સતત ઉકાળતું રહેવાનું। જોઈ શકો છો સરસ મસ્તીનું થોડું થોડું ઘાટું એવું થતું જાય છે પહેલાં કરતાં, એટલે જેમ ઉકળશે એમ સરસ ઘાટું થશે આપનું આ બાસુંદી। અને સરસ સુગંધ આવે છે બને ત્યાંથી જ, ને બાળકોને બહુ જ પસંદ આવે છે। આમ દૂધમાં આપણે ઓલો બધો પાવડર નાખીને પાતા હોય છે, તો આની જગ્યાએ આ રીતે આપણે પણ નાખીને કરી શકીએ છીએ।